બે દિવસથી પાટણમાં આવી ગયો ધોધમાર વરસાદ. શ્રી કૃષ્ણ બધા મિત્રોને, હું છું તમારો ભાઈ પિયર આહિર અને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે. આજે સવારમાં પછી અમને તો અલગ અલગ રમતો રમાડવામાં આવે. પહેલા લગાડવામાં આવી ભૂખા પક્ષી, પછી અમને રમાડવામાં આવી બોલતી ઝેરી દડો. અલગ અલગ રમતો પહેલા શીખવાડી અને પછી અમે બધાને બીપીએડ સેમમાં વાળીને બધાને રમતો રમાડી છે. પછી આજનો લેક્ચર અમારો થયો પૂર્ણ અને પછી અમે બધા મિત્રો સાથે નીકળી ગયા. કોલેજમાંથી છૂટા પડીને બધા મિત્રો પોતપોતાની રૂમે ગયા અને હોસ્ટેલે ગયા અને હું આવી ગયો મારી રૂમે. હવે મારે નાહી ધોઈને જવાનું તો ચા નાસ્તો કરવા, ત્યાંથી નાહી ધોઈને હું થઈ ગયો તૈયાર. પછી આવી ગયો હું શિવાલિક ચા પીવા માટે. પછી હું આવી ગયો શિવાલિક જય અંબેમાં ચા પીવા માટે. હું પોતે ત્યાં બીજા મિત્રો પણ આવેલા હતા અને આપણે મળી ગયા પ્રવીણભાઈ જામવાળાથી. એમની મુલાકાત લઈ લીધી. પછી બધા મિત્રો સાથે કર્યા ચા પાણી. પછી બપોરે જમવાનું થતા અમે બધા મિત્રો સાથે આવી ગયા માસીની ઘરે. આજે તો મિષ્ટાન રાખેલો. આજે તો જમવામાં બહુ જોરદાર હતું. શ્રીખંડ, ખમણ, શાક રોટલી, દાળ ભાત. બપોરે આરામ કરે ઉઠ્યા હતા તો વરસાદ ચાલુ થઈ ગયો. તો હવે જવું છે ચા પીવા, પણ વરસાદ બાકા ચીકી બોલાવેલો ઝીણી ઝીણી, પણ હવે થોડીક વધારે વરસાદ આવી ગયો છે. હા, સુઈ ગયા હતા બપોરના 1.5-2 કલાકથી અમને વરસાદ ધીમ ચાલુ જ છે. એટલે હવે થોડુંક અત્યારે પેન્ડિંગ રાખ્યો ચા પીવા જવા માટે. મામુને મતલબ કમલાહીને વાંચવા જવું હોય પણ થોડોક વરસાદ વધી ગયો હોય. શું કહેશો કમલાહી તમે? વાંચવા માટે અત્યારે જવાય એમ નહીં, અતિ ભારે વરસાદ છે. પાટણમાં પૂર આવે એવું લાગે છે. પંજાબમાં આવ્યું હોય ને હવે અહીંયા આવશે ખરો. વરસાદ ધીમો ધીમો આવે. પછી અમે શિવાલિક ચા પીવા પહોંચી ગયા અને અમે શિવાલિક પહોંચ્યા તેમને મળી ગયા દેવભાઈ. ડિવોશન એક્ઝામ દેવા માટે આવેલા હતા પાટણ. પાણી ભરાઈ ગયું છે જે એમને બેઠા હતા ચા પાણી કરીને, પણ વરસાદ આજ સવારનો ચાલુ હતો. હવે જમવા ટાઈમનો ટાઈમ થઈ ગયો હતો અને વરસાદ ધોધમાર ચાલુ હતો. મિત્રો જમવા જઈ રહ્યા. હવે નદી પાર કરીને મારે જમવા જવું પડે है. मेरे को जाना पड़ेगा खाना खाने के लिए, मेरे को जाना पड़ेगा. એટલું પાણી ભરાઈ ગયું છે પાટણમાં. હું ને મામો જમવા જઈ રહ્યા પાણીમાં હાલતા હાલતા નદીમાં. નદી પાર કરીને, હજી તો નદી ઘણી લાંબી છે. હવે જમીન તો આવી ગયા છે પણ ચાલુ વરસાદે ડૂમે જાય. હવે પલળી ગયા છે આખા, તો ફાઇનલી પલળવાનું વિચારી જ લીધું છે. હવે જમવા તો જવું જોઈએ. આ પાપી પેટ માટે થઈને કરવું જોઈએ. અને પાટણમાં તો પૂર આવવાની પૂરેપૂરી સંભાવના છે. પાણી બધા ભરાઈ ગયા છે. તો હવે આપણે કાલે મળશું વ્લોગમાં અને જાતા પલળી જશું. એટલે જય શ્રી કૃષ્ણ.